બસ નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય મહાન સ્વામી તથા સર્વેવાલા સંતો, સર્વે બ્રહ્મસત્રાર્થી ભાઈઓ, હમણાં ભાઈએ વાત કરી, શાસ્ત્રી મહારાજે આ ગુરુકુળ કર્યું ત્યારે ઘણી વખત સંતો કહે છે કે છપૈયા કે વડતાલ કે મને બહુ યાદ નથી, મહારાજને દંડવત કર્યા. હે ભગવાન, આ ગુરુકુળ અનેક જીવોના કલ્યાણને માટે કરવાનો મારો હેતુ નથી, સ્વાર્થનો નથી. જો મારો હેતુ ચોખ્ખો હોય તો તમે એને આગળ વધારજો, નહીંતર એને બંધ કરી દેજો. અને પૂજ્ય માનદ સ્વામી એટલે જોગી સ્વામીના ગુરુ, શાસ્ત્રી મહારાજના મોટા ગુરુભાઈ, એને રીબડાથી આમ માખાવાડ ને લોધિકા જતા એ સરદારની ધાર કહેવાય. મળ્યા, બેઠા, બધી વાતો કરી, સ્વામી રાજી થયા અને પછી એવા આશીર્વાદ દીધા. ત્યારે ખાતમુહૂર્ત વખત સ્વામીને આથી કરાયું માનદ સ્વામી કે ધર્મજીવન દા, તું આ છોકરાઓ ભણાવવાનો ગુરુકુળ તમે કરો છો, આ ગુરુકુળ એ હનુમાનના પૂંછડાની જેમ વધશે. હનુમાનજી મહારાજનું પૂંછડું લંકામાં ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું. એમ શાસ્ત્રી મહારાજે એક સ્થાનમાં રાજકોટમાં કરેલું ગુરુકુળ, પોતાની હયાતીમાં 3 ગુરુકુળો કર્યા આપણે જાણીએ છીએ. ત્યાર પછી દેશ પરદેશમાં હૈદરાબાદ બાજુ પૂજ્ય માનદ સ્વામીના પ્રયત્નોથી, એ બાજુ તો ખુદ સરકારશ્રીએ પણ 3-4 જગ્યાઓ મોટી મોટી 200-500 કરોડની જમીનો ડોનેશનમાં આપી. આ બાજુ ગુજરાતમાં પણ કેટલાય આપણા વિદ્યાર્થીઓએ જમીનો ડોનેશનમાં આપી છે. હમણાં કન્યા ગુરુકુળ થાય છે સુરત અને રાજકોટમાં, એ પણ ધીરુભાઈ કોટડિયા અને વસંતભાઈ લિંબાસિયાએ 20-25 કરોડની જમીન થાય એ ડોનેશનમાં આપી. અને હવે ક્યાંય કોઈ ગુરુકુળ કરવાનું કહે, મહંત સ્વામી આપણા વડીલ તરીકે છે, તો મહંત સ્વામી એમ કહેતા હશે, એમ અટકળ કરું છું કે ભાઈ જમીન લેવાના પૈસા અમારી પાસે નથી, તમને એમ લાગે કે અહીંયા કરો તો એ પૈસા નથી, પછી કંઈક વળી ભગવાન જેવો ધણી. અને હમણાં ઓલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબ 1 વર્ષ પહેલાં સુરતમાં પધાર્યા. પૂજ્ય ધર્મસ્વામીએ કંઈકથી પ્રયત્નો કરી, જે કર્યું હોય. આ રાકેશભાઈ આપણા ગવર્નર સાહેબ, એમના એટલે એ ગવર્નર એ લાઈનમાં વડા કહેવાય ને, અને રાકેશભાઈને ખબર પડી છે એટલે લાવ્યા ત્યાં, અને એ બધું જોયું. અરે ગવર્નર સાહેબ તરોડા ગુરુકુળ પધાર્યા ત્યારે વિદ્યાર્થીના એક રૂમ જોયા. અચાનક આપણા કેવા હોય, હા શું કહો, રહેનારાને બધાને ખબર છે
કે આ છોકરાઓને જે મારે રૂમ જોવા, એ તો ઠીક કે નાય ક્યાં છે, નાય ધોવાનું એ મારે જોવા જાવ. ન્યા હોતી ગયા તો સારું કર્યું, બધું સાફ હતું. હવે જૂના વિદ્યાર્થીને મારી આવી નાનતી પછી ખબર છે આપણે ક્યાં, અને દિશાઈ જતાથી બાણા નતા, આમ દિવાલું એમ જ્યાં અહીંથી જવાનું, આમ આમ માથે લોટો હોય તો કોકને એમ થાય કે અંદર છે કોક. તો એ ગુરુકુળોમાં સંડાસ છે એવું વિદ્યાર્થી રહેનારે ભાવ થતો, કારણ કે એના ગામડામાં ખળાવીડમાં જ જતા હોય, ત્યાં ક્યાં કર્યા હતા. એટલે કોવિદ સાહેબ આવ્યા, એમણે તે દિવસે ધર્મલક સ્વામીને એવું કીધું કે આવું હું જે રાજ્યમાં રહું છું ઉત્તર પ્રદેશના કંઈક બોલ્યા, એમણે તાત્કાલિક મહંત સ્વામીને બોલાયા કે અમારા વડીલ તરીકે. હા, બીજી વાર મહંત સ્વામીને મળવા આવ્યો. આ કાલે મેં કીધું ક્યાં છે મહંત સ્વામી, તો કે એને રામનાથ કોવિદ સાહેબ એને ફોન હાલે છે. લ્યો, આને તો બધી હાલે. એ રાકેશભાઈ લગાડ્યો છે. કાલ હાલતો તો ફોન, સીડી હેઠે હતો ને, મેં કીધું મહંત સ્વામી ક્યાં? એ હેઠો હતો, મેં સેજે પૂછ્યું મહંત સ્વામી ક્યાં? તો કોઈક સાધુ કે એને રામનાથ કોવિદ સાહેબ એને ફોન આવે કયો. આ ગુરુકુળ કરવાને તો ભાઈ હમણાં વાત કરી. એટલે શાસ્ત્રીજી મહારાજે સંતો વિદ્યાર્થીઓને આવા કાગળો લખેલા ભૂતકાળમાં, એમના જ અક્ષરોમાં છે. મને લાગે આગળ એને મોકલું છે, એટલે આમાંય બતાવ્યું છે. હું પણ આમ કરીશ અને આને વાંચું છું, પછી કથા આપણે ચાલુ કરીશું. આવ્યું કાચમાં? શાસ્ત્રી મહારાજ એવું લખે છે કે ગુરુકુળ કરવાનો હેતુ, આ ગુરુકુળને તમો કેવળ ભણાવવાનું સ્થાન જાણતા નહીં. ભાઈ શાસ્ત્રીજી છોકરાઓ ભણે છે એ જ હેતુ નથી, ધ્યેય ગોલ બીજો છે. ગુરુકુળ એ બ્રહ્મ વિદ્યા શીખવા માટેની નિશાળ છે, સ્કૂલ, પાઠશાળા. ફક્ત વિદ્યા નહીં, વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા, આત્મા પરમાત્માની ઓળખાણ થાય એવું શીખવાડવાની માટે પણ આ વિદ્યા છે. જે શાસ્ત્રી મહારાજ કાયમ કહેતા કે જૂના જમાનામાં છોકરાને કંઈ દવા ખવડાવ્યું હોય તો મધમાં ચટાડે, ગળ્યું લાગે તો ખાઈ જાય, અથવા પેંડામાં ગોળી આપે, હાલ ખાઈ જા પેંડો. છોકરો પેંડો ખાવાને બાને ખાઈ જાય તો હાજો થઈ જાય, પણ ઘણા છોકરા બહુ પાકા હોય, ઠળીઓ જાણી કાઢી નાખે. હવે ગુરુકુળનો લાભ લે જરૂર ચોક્કસ, પણ પછી બહાર જઈને 2-5% પૂજા રાખે ન રાખે એવું હોય. પણ શાસ્ત્રીજી મહારાજને સંતોષ હતો કે હું ગુરુકુળ જે હેતુથી કરું છું, ભગવાન ભજવાને ભજાવવા, એમાં હું 98% સફળ છું. અને ભાઈ હાંસું બોલો, આપણે ખેતરમાં વાવીએ, એ વાવ્યું હોય એટલું ઉગે, ખડ હોતી ઉગે. અને જૈનમાં એટલા જીવે, વાયુ એટલું ઉગે નહીં ને જૈનમાં એટલા જીવે નહીં, હમાડવા ગયા. એટલે સ્વામી કહેતા મને સંતોષ છે. જે આ બ્રહ્મ વિદ્યા શીખવા માટેની નિશાળ છે, જેથી લોકો બાળકોને
ભણાવવાની ગરજે મૂકવા આવે છે. શાસ્ત્રી મહારાજ આના અનુસંધાનમાં એવું પણ કહેતા, જૂના સંતો ખેતરોમાં જતા હળની સાથે સાથે ખેડૂતની હારે હાલતા, ઓલાને ક્યાં ટાઈમ હોય, કોષ ચલાવતા હોય તો હારે હારે ચાલતા. અત્યારે એવા સમય છે કે જેથી કરીને પરિવર્તન ખૂબ થયું છે. તમે પણ બધા અહીંયા આ પહેલી પેઢીના આવો છો, ધીરુભાઈથી માંડીના ગિરધરભાઈ, બાબુભાઈ વગેરે, એ બધા હજી પહેલી પેઢી ઇન્ડિયાથી આવ્યા એ કહેવાય. તો અહીંયા મેં કીધું હતું ને પહેલા દિવસે કે તમારો એક દીકરો ક્યાં ભણવા ગયો, ના એણે એ ડાઉનટાઉનમાં રહે છે અને ત્યાં ભણી લીધું. મેં કીધું ત્યાં રૂમ ને બધું કેટલું હોય છે, 15x20નો. હવે એના બાપાને 10-12 તો રૂમ હોય. વાળવા વાળું કોઈ ન હોય, આ રહેવા વાળો ન હોય. લ્યો શું કરું, તમે જો હાલો. એટલે સમય બદલાતો રહે છે. એની ગરજે મૂકવા આવે છે અને લૌકિક વિદ્યાની સાથે બ્રહ્મ વિદ્યા શીખવીએ છીએ, જેથી તેમનું જન્મ મરણ રૂપી દરદ મટી જાય છે અને ભગવાનના ચરણમાં અખંડ સુખનો ભોગતા બને. એ જ ગુરુકુળનો ધ્યેય છે, હેતુ છે, ગોલ છે. આ ગુરુકુળ માનવીને સદાચાર ને ઈશ્વર નિષ્ઠાના પાઠ ભણાવીને સંપ્રદાય કે બિન સંપ્રદાયવાળાને વિદ્યાદાન કરે છે. સ્વામિનારાયણ ધર્મ હોય કે સ્વામિનારાયણ ધર્મના વિદ્યાર્થી ન હોય, અને હવે આમાં ગુરુકુળમાં કેટલા હોય ઘણાને ખબર છે. અમે એવા સ્વામિનારાયણ ધર્મના ખબીર ન હોય એવા 280માંથી આશરે 150-200 તો એવા અમે બધા સહી. નામ તો ઠીક છે, આ મન સામે બેઠા મારી જવા કેટલાય. આટલા બધા સાધુઓ ભણવાને બાને આવ્યા. અમે તો સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા, રૂપિયાનું લવાજમ. આ કિશોરભાઈ મને ત્યાંથી કહેતા હતા કે આ ત્યાંથી 1 રૂપિયામાં શાસ્ત્રી મહારાજે રાખ્યા બધાય, અને અમે ભણ્યા. નહીતર તો અમારું જીવન કેવું હોત, ખેડૂતના જેવું શું હોત બધાને ખબર છે. એનું જન્મ મરણ રૂપી દરદ મચી જાય. આ ગુરુકુળ માનવીને સદાચાર અને ઈશ્વર નિષ્ઠાના પાઠ ભણાવીને સંપ્રદાય કે બિન સંપ્રદાયવાળાને વિદ્યાદાન કરે છે. આ ગુરુકુળ દૈવી માનુષી આપત વખતે ધર્મના ભેદભાવ વગર દરેકને બને તેટલી સહાય કરે છે. હું 1969 સેતુ થયો. 72નો ભયંકર દુષ્કાળ પડ્યો હતો. વિનુભાઈ પડસાળા અમારી સાથે ગામડે ગામડે ફરતા. શાસ્ત્રી મહારાજ એ વખતે 500 ગામડામાં ફર્યા હતા. એક દીમાં 7-8 ગામ. હાઈરે તેથી પાણીની બેગ કે વોટર બેગ હતું જ નહીં. અને બપોરે પીગી હોત 4 ગામ લઈને સભા. પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામીને અમે ઘણી જે હોય તો નારાયણ પ્રસાદ સ્વામી, અને ત્યાં બધું રસોડું સાફ કરી પાણી પીવું હોય ને, ધરાવવું હોય ને, નળનું ન હોય, કોકની ત્યાંથી બિચારા લઈ આવે. એ ગરમ હોય. 2:30 વાગ્યા તો નીકળવું પડે. હાંજ પડે ત્યાં બીજા 4 ગામ લેવાના. એવા તડકામાં શાસ્ત્રી મહારાજ 72 વર્ષે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી પહેલાં આવેલું મને લાગે છે, એની પહેલાં હોય ખબર નથી, સંસ્થાના સમાજ સેવાના કાર્યો કર્યા. સત્સંગમાં પણ કદાચ એ વખતે નહીં હોય. મોરબીનું હોનારત થયું તે વખતે પણ સત્સંગ અન્ય ખૂબ ખૂબ. એટલે આવા કામકાજ કરે છે. આપણે સૌ જાણીએ છીએ. સ્વામી આ માલિકો એ અનુસંધાને વાત કરી. આ સંસ્થાના સંતો સેવકો
કોઈ પ્રકારનું રાજસ જીવન જીવતા નથી, સાદામાં સાદું જીવન જીવે છે. આ બધા એના સાક્ષી છું. રજોગુણ લગભગ ક્યાંય નથી. એ અમારે હમણાં 2-3 વર્ષથી આ સંતોમાં એક કમિટી બની છે, બધા એને એથેક્સ કમિટી અને ગવર્નર કમિટી કહે. અને પછી મોહન સ્વામી એના યાડા, પછી સંત સ્વામી લિખિત કરે મહંત સ્વામીની આજ્ઞાથી. પછી અમારે પાળવું પડે કે નહીં, હા શું કહો. તે પછી આ તો બધાને ખબર છે. 2 વર્ષ પહેલાં અમે ક્યાંક માનો 50 ગાઉ શેઠે જવું હોય તો પથ્થર ન લઈ જાય, હાલો ને કાં વહી આવીશું, કાં પછી ઓલું ડીશ હોય ને ખાવાની ફેંકી દેવાની લઈ લેવું. એ ખબર પડી ન્યા ઓપડ. એટલે પછી બધાને લખ્યું તો આવી ડીશોમાં નહીં ખાવાનું, પથ્થર રાખવાના. લ્યો કે મૂળ આપણા સંપ્રદાયના સિદ્ધાંતો શાસ્ત્રી મહારાજ એની રીત આપણી રે, બીજી રીતે બાદ પરો હરી પરી પાપણી રે વળગી એવા રાત. શાસ્ત્રી સ્વામિનારાયણ ભગવાન, નંદ સંતો એમના સિદ્ધાંતો જળવાઈ રહે એવું શાસ્ત્રી મહારાજ. ઘણા અન્ય સંતો, નંદ સંતો, દાસ સંતો હવ રીતે હવ કરે છે. શાસ્ત્રી મહારાજ કે આ ગુરુકુળ એ ભગવાન ભજવા માટેનું બેકડું છે, બેકડું. પૂર્વે પ્રલયકાળના સમયે સંધ્યા ટાણે મત્સ્ય ભગવાન પ્રગટ થયા અને સત્યવ્રત રાજાને એ ભગવાને આવતી સૃષ્ટિની વાત કરી અને બી જાળવી રાખ્યા. 5 એવા એકાંતિક સંતો, 5 એકાંતિક ભક્તો, આમાંથી જો આજ કે ભવિષ્યમાં થશે તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એને જ્વલિત પ્રજ્વલિત રાખશે. જેમ પહેલાં અગ્નિ ઓછી હતી, દિવાસળી રાખમાં દેવતા ભારી રાખતા, સ્વામી આવાજ કહેતા. અને સાંજે બપોરે રાખ ઢાળી, સાંજે પછી એની માથે કાઢી ફૂંકું મારી રોટલા કરતા. જૂના એ બધું જોયું છે. બાજુમાંથી જોતા હોય તો માજીક આવે, ભાઈ તમારી પાસે દેવતા સાણું કે કંઈક લઈ આવે ને બેગ મૂકે, કુવલ નાખીને ફૂંકું મારીને રોટલા કરી લેતા. એ દેવતા ભારતા કાયમ આવશે. આજે કે ભવિષ્યમાં 5 એવા એકાંતિક સંતો ધર્મ નિયમ પાળનારા થશે. વચનામૃતમાં લખ્યું, એક એવા સત્પુરુષ હોય તો ભગવાનના સિદ્ધાંત પ્રમાણે ફળિયામાં નહીં, સમાજમાં નહીં, બધી ઠેકાણે એમની રુચિ ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાન બજાવે છે. શાસ્ત્રી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, મહંત સ્વામી દેશ પરદેશમાં આ માહોલ જુઓ કેવો છે. વાતું તો હવે આજ ઓલી જ દીકરાની કરવી તી થાય, જોઈ લઉં પછી હવે હજી વારસે ઉભા રહ્યો પાછું. આ વાતોમાં બોલ્યું નીકળે ને, આ બાળકો યુવાનોની વાત, એટલે આ બધું લખ્યા આવ્યા વિના મને કાંઈ યાદ રહેતું નથી. થોડું થોડું હોય. મેં જુઓ, દીકરાઓની વાત કરવી દે, પાત્રો આવશે તે નહીં કહું. આ દીકરાઓએ મા બાપની સેવા કરવી જોઈએ. દીકરાની વાત કરવી હતી, એમાં અટાણે બોલી દઉં. આ પરદેશમાં પણ અત્યારે કેવો માહોલ છે. દલાસમાં જ ગોરધનભાઈ બાબરિયાને આપણે જાણીએ છીએ, એના 2 દીકરા નીરજ અને અમિત. એવું અમે સાંભળ્યું હતું ન્યા કે ગોરધનભાઈ બીજું મકાન લીધું. તે એના છોકરાઓ ઘરમાં બૈરાઓ બાપાને કે અમારે નોખો નથી રહેવા જવું. એના છોકરાઓ આ અમેરિકામાં 3 પેઢી થયા, 10, 15, 17 જણા એક ઘરમાં એક તાવડીએ રોટલા ખાય એવું સંયુક્ત કુટુંબ ઇન્ડિયામાં મળવું કઠણ. ચતુરભાઈ વઘાસિયા, એમના 2 દીકરા ઘનશ્યામ અને રાહુલ,
વર્ષો સુધી ભેળા રહ્યા. અને અહીંયા માતાઓ, સાસુઓની, દીકરાની વહુઓ, એના કુટુંબ, છોકરાઓ કેવી સેવા કરે. ઇન્ડિયામાંય ઘણે ઠેકાણે નહીં થતી હોય. ત્યાં આપણા બાબુભાઈ બાબરિયા એમના ઘરના 2-4 મહિના પહેલાં માંદા પડ્યા હતા. મારી અરે કંઈક ફોન થાય, એના ભાઈ જયેશ ને છોકરાઓ માનદ ને નિહાર ને કીર્તનિયા છે ને, મને કે સામે આ બધા છોકરાઓ દવાખાનામાં આવ્યા કરે, અમુક રે એટલે બીજા ખાટલાવાળા હોય ને હોતી હોય અથવા જોતા હોય, અને કે આ તમારા એક બૈરા એમ કે માંદા, આટલા બધા બાયુના છોકરાઓ ધ્યાન રાખે છે, એટલા બધા સેવા આંટા મારે વગેરે હેલ્પ કરે. તો કે જુઓ. અને આ વડીલો આ ફ્લોરિડાથી અહીંયા અમારે મનસુખભાઈ પીપળવાને 2 છોકરા કઈ લેવા છે. એ જુનાગઢના નાના હતા ત્યાં હરિનારાયણ સ્વામીના બાળમંડળ ચલાવે છે. અહીં જો આ બાળમંડળ કેટલે ઠેકાણે, હમણાં મહંત સ્વામી સવારે ઘણું કીધું, બાળમંડળ, યુવા મંડળ કીધું, વૃદ્ધોનું મંડળ તો હાલે જ છે. અને વૃદ્ધો મેં કીધું હતું ને ગુરુ મહારાજ કે અમેરિકામાં બધા સુખિયા શું કામ? ઘર પાસે કે ઓટા નથી. એટલે આટલા તો બૈરાઓમાં કે આ બાલિકાઓનું સ્વામીએ બધું કીધું, બાલિકાઓ, બહેનો વગેરે વગેરે. એટલે એ છોકરાઓ ઇન્ડિયા જન્મા 10-12 વર્ષના પછી અહીંયા આવ્યા ફ્લોરિડામાં. તે પૂજા પાઠ, તિલક ચાંદલા સવારમાં પીગે લાગે, પૂછીને આગા પાછા જાય, બજારે જાય તો પપ્પાને પૂછે. અને આમાં જો આ જુવાનિયાના બધા છોકરાઓ બેઠા છે, એ ક્યાંય ઘર બહાર ક્યાંય મિત્રો સાથે રમવા અથવા તો ક્રિકેટમાં રમવા જવું, મા બાપને વાત કરવી. આપણે પહેલાં કવિતાઓ કેવી આવતી કે પરોઢીએ નિત ઉઠીને લેવું ઈશ્વર નામ, દાતણ કરી નાયા પછી કરવા પાઠ તમામ, ગુરુને બાપ સમા ગણો મળશે સારું જ્ઞાન, અને નિશાળમાંથી નીકળી જવું 5 રૂ ઘેર. પહેલાં દફતર મૂકી આવવું અને પછી ખળાવેડમાં રમવા જવું. અંધારું થઈ તે આવે નહીં, માં ફાનસ લઈને ગોતવા નીકળ્યા, એના કરતાં પહેલાં કહીને જવું. એટલે પૂછીને જાય. એટલે આ બધા છોકરાઓ અહીંના એવા. તો આજુબાજુ ક્યાં આ તો મારા 2 છોકરા 2 ગુડ બોય છે. તો કે આ મારા છોકરાઓ જુનાગઢ સંતોના સત્સંગમાં. અહીંયા આપણા સ્થાન થયા પછી કેટલા બધેથી નાના નાના છોકરાઓ આવ્યા. હમણાં આમ બધા સાધુનું આમ હયું ભરાઈ જતું હાંસીનો કે આ દેશમાં છોકરાઓ જેને ગુજરાતી સમજતા કાંઈ નથી તોય બેઠા રહીએ, આમ આમ જોયા કરે. બેવું હેલું છે કઈ યુવાનો બધા. એટલે આ બધું આ સંતોના જોગથી, સંસ્કારથી બધું આવે છે. બધા જી જોવે ને યુવાનો, બાળકો, એને બધાના આશીર્વાદ મળે. હું તો ત્યાં એમ કહું દીકરાના પ્રસંગે કે ત્યાં ઇન્ડિયા હોય કે અહીંયા 10 વાગે જાય નોકરી માથે, દુકાને, કારખાને, મા બાપ બેઠા હોય, સવારે તો પીગે લાગે છે. અને હાથમાં સુટકેસ હોય તો નીચે મૂકે, ન મૂકે તો હાથમાં રાખે. પપ્પા હું ઓફિસે જાઉં છું. સારું બાપા જાઓ. કેવા રાજી થાય. ખાધા વિના શેર લોહી સડી જાય. નહીં તો કોઈક પૂછે કેમ ગયો તો ઓફિસે. બાપાને ખબર જ હોય ઓફિસે ગયો છે, પણ કહીને જાય તો. અહીંયા જોવાનો બધા મા બાપ અહીંયા હોય, જરા કામકાજે જાઓ, ઘરમાંથી બહાર નીકળો તરત ન કહેવાય ન હોય તો રિવાજ રાખજો. અને એક ભાઈએ મને ત્યાં એવું કીધું હતું
સુખી આપો એક જ દીકરો. તે સાંજે 8-9 વાગે આવે, મોટા બંગલા હોય, દાખલ થવાના 2-3 દરવાજા હોય, કે હું અહીંયા દીવાનખંડમાં બેઠો હોઉં ને, તે એ આવે તે આ બારણેથી હું બેઠો હોય ત્યાં કોઈ દી ન હાલે. પાછળ દરવાજો હોય ત્યાંથી રૂમમાં વયો જાય, ખાઈને સૂઈ જાય. જો આ એની વેદના. વેદના નો કહેવાય તે શું કહેવાય? અહીંથી હાલતો એને પપ્પા જય શ્યામ, પપ્પા એ મા બાપની નજર પડે એવી હોતી એની ઈચ્છા હોય કે અહીંથી હાલતો હોય તો મને એમ થાય કે આવી ગયો ને જરાક મોઢું જોઈએ, એવું ક્યાં મા બાપને ઈચ્છા ન હોય. પણ આવે સાંજે આમથી જાય, આમ વયો જાય, ખાઈને પછી સૂઈ જાય. સવારે ખાઈ પીને નાસ્તો કરીને આમથી 12 બારણેથી કરોડો રૂપિયાના માલિકો હોય. એટલે આ યુવાનો સભામાં બેઠા છે, બાળકો નોકરી ધંધે જાઓ તે મા બાપને જરીક કહેતા જઈજો કે પપ્પા હું જોબ માટે જાઉં. ન કે તો એને ખબર જ હોય જોબમાંથી ગયો છે. એટલે વાલા યુવાનો, બાળકો, તમે બધા આ ગુરુકુળના સંતોના સત્સંગથી પૂજા પાઠ કરો છો, પગે લાગો છો. ન લાગતા હોય તો આ બ્રહ્મસત્રની યાદીમાં પૂજા પાઠ કરી મા બાપને પગે લાગો. પછી હું ઘણી વાર એમ કહું, પગે લાગવાના રિવાજ આજકાલના નથી. ભગવાન શ્રી રામચંદ્રજી કાયમ લાગતા કે પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા માત પિતા ગુરુ ના વહી માથા. આપણે 10-12-15 વાળા છોકરાના પૈસે તું તારા મા બાપને પૈકી લાગ તો કે હા કે દિવાળીએ પછી લઈ કઈ દિવાળી શું કામ લઈ તો કે તે દી મા બાપને પૈકે લઈ ગઈ ને આશીર્વાદ દે એટલે આપણી આખી જિંદગી આખું વરસ સુખ થાય એમ કહેવાય. મેં કીધું ભાઈ તું એક દી પૈકે મા બાપને લાગ અને આખું વરસ જો સુખમાં જતું હોય તો જે સંતાનો માતા પિતાને કાયમ પૈકે લાગે એની જિંદગી સુખમાં કેમ ન જાય? આ ત્રિરાશી માંડવી જોઈએ, કેમ ન જાય? એટલે આ બધા છોકરાઓ, યુવાનો, બાળકો જરૂર પગે લાગતા હશો, પણ આ બ્રહ્મસત્રની યાદી લઈ તમારા મા બાપ અહીંયા હોય તો, સાથે હોય તો, તમે ડાઉન ટાઉનમાં રહેતા હો પૈયા લાગુ હોય ને ડાઉન ટાઉનમાં હું કામ જાઉં? એટલે આમાં કોઈના છોકરા હોય તો માફ કરજો, સોરી. એનો વાંધો ને કંઈક સુધારો થાય તો આ બેઠા છીએ તો હવે ડાઉન ટાઉનમાં ન થાય. એટલે અને વહુઓ પણ અહીંયા વડીલો બહુ છે, સારું છે. નાના બાળકોને સંસ્કાર આપે હોય તો દાદા દાદીમાનો વાલ અને પ્રેમ મળે. એના કરતાં સૌથી ફાયદો એ હશે કદાચ પ્રસૂતિ થયા પછી એમને થોડી રજા તો મળે મહિનાની, પણ 2 વર્ષ સુધી હાંચવે તો અઠવાડિયે $100-200 ભરવાની ઓલા બેબી હાઉસમાં. મા બાપ હાંસે ને બધું સારું. એટલે વહુએ હોય મા બાપ તો એને પીગે લાગવાનું રોજ. અને અમે આ દેશમાં તો અહીં તો હવે હાહુને કંઈ કોઈ ઠેકાણે બહુ હાલતું જ નથી. ભેળા રહ્યો તો ઘણું જે પાણીએ છોડવે, જે પાણીએ સડે એ પાણી છોડવીને ખાઈ લેવું. એટલે હવે કાંઈ બહુ એવું છે નહીં, પણ હાહુ એને બહુ જો દેશમાં કે અહીંયા
પહેલાં પગે લાગે એને હાહુને વહુ તરફ આમ ઢળતો ઢાળો થઈ જાય કે જે વહુ રોજ પગે લાગે એને કેમ ખીજાતા જીવ હાલે? હાંસું બોલો હાલે? રોજ પગે લાગે એને કેમ ખીજાવ? પછી આપણે 50 વર્ષ પહેલાં તો એક ગાય હોય અને 15 દીનું એટલું ઘી થયું હોય, સાલીઓ માંડ હોય ને કંઈક હેઠું હોય, હાલતા ચાલતા ઠેબું લઈ ગયું ને કંઈક ઢોળાઈ ગયું અને હાહુ દેખી ગયા, ધકે નહીં હોય, લે બાપા ઘી ઢોળાઈ ગયો, હશે હશે કાંઈ વાંધો, એ તમારા નામ ઉપર ગયું, જેટલું આવે એટલું આઈથે લઈ લ્યો ને, આઈથે લઈ લ્યો, જરી કંઈ ન કહી જાય. નહીંતર ચાની રકાબી ખાલી કબાટમાં આમ આમ થઈ હોય, આ ખાઈએ ક્યાં નાખે છે ત્યાંથી ભૂગે. માટે રોજ પૈકી લાગુ બધાએ. અને ભણવામાં ધ્યાન દેવું. ગુરુકુળને સંતોની આબરૂ બાળકો અને યુવાનો તમારાથી છે. આ દેશમાં કે આપણા ગુરુકુળોમાં ગુરુકુળને આબરૂ બાળકો અને શિક્ષકો એને લીધે છે. અહીંયા આ ગુરુકુળની આબરૂ બાળકો અને યુવાનોથી છે. અને તમારા બધાની આબરૂ આ ગુરુકુળથી છે. કેવા ડાયા ગુણિયાળ. જેમ સિંહથી વનની શોભા છે અને વનની શોભા સિંહથી છે. સિંહથી વનનું રક્ષણ છે અને વનથી જ સિંહનું રક્ષણ છે. એક સિક્કાની બે બાજુ. એટલે તમારાથી જ આ સંસ્થાની ગુરુકુળની આબરૂ છે. આબરૂ વધારવું ગુરુકુળની અહીંયા ખાસ એ બાળકો અને યુવાનોના હાથમાં છે. તો તમે બધાએ આ ગુરુકુળની આબરૂ વધે છે એવું કરો છો. સાધુ સંતો પણ અહીંયા રહીને અમને કાલે મહંત સ્વામી બેઠા હતા ને, બધાને ખાસ કીધું, જો અહીંયા હરિભક્તો આવે એને હાંચવવા, ધ્યાન રાખવા, આવકાર દેવો, જે સામ કરવા. અમને શાસ્ત્રી મહારાજ છે ને, અમે ફાટસરને તોડીને ખોડીને રઘુનાથપુરના હમડિયાળાને જઈ તે આમ દિવાલે અમારા આસન હોય, હરિભક્તો પગે લાગે ઘણી વાર, બિચારા રોજ લાગે. પછી અમારું સામું ધ્યાન હોય ન હોય, જેસન કરી ન કરી, ઓલે આની અરે વાતો કરી, એવું બધું હાલતું હોય. એ સામે દેખાઈ જાય તેમ કહે, બધા વિચારી કે એવું નહીં કે એકલા સાધુને ધખવું, એવું સ્વામીના જીવનમાં હતું જ નહીં. આખું મંદિર હોય તોય એકવાર આમ ફાટસર ગયા, આમ ત્યાં કાયમ જતા હોય આપણે ઈટવાયા બાજુ, દ્રોણ બાજુ, તો અમે ઉતરા તરત અને આપણો ઓસાળી ગયા, આમ ગાડલામાં ખોતા હતા તે જરી આમ આવી થોડી થોડી ઘડી રહી ગઈ. એટલે 50 હરિભક્તો આખું મંદિર ભરાઈ જાય આવે ત્યાં. અને અમને નારાયણ સ્વામી કે બાલ સ્વામી કોઈ જે હોય કે ધખવા માંડ્યા. 15-20 મિનિટ વહી ગઈ. શેના માટે? ઓસાડના ઘડી હરખી નહોતી એટલે. બીજામાં શું થતું છે? ઓસાડની ઘડી હરખી નહોતી એટલે આમ કરતા કરતા એમ કીધું, એટલે આ તમને હરખો ઓસાડે ખોહતા ને આવડતું નથી, સુઘડતા નથી, તો તમારા જીવનમાં તમને બીજું શું આવડશે? પછી એમ કે તમે હારા છો, પણ હું હજી હારા જોવા માગું છું. ધર્મ નિયમ બધી રીતે સારા જોવા માગું છું. પછી ઓલા ભીમજીભાઈ કોઠારી હતા ને, એ વળી એણે અમારી ભેર તાણી. એટલે સ્વામીને કે હશે સ્વામી હશે, હું હશે એને મીંડા ધકો. આ તમે બધા સાધુઓને ચડાવો છો, ઓલાનો કાંઈ વાંક હતો? હું છે તમે બધા સાધુઓને ચડાવો. અને કાંઈ આટલો ઓછાડે હરખો ખોતા આવડતો નથી. ફક્ત ઓછાડ નહીં, જીવનના બધા પાસાઓ સુઘડતા
ધર્મ નિયમ વર્તમાન આદિક હોય એવું શાસ્ત્રી મહારાજે ઘડતર કર્યું છે. પૂજ્ય મુગટ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, જોગી સ્વામી, પુરાણી સ્વામી, એનો હજી ઠેલો આયલો આવે છે. એન્જિનથી ડબ્બા નોકા પડી જાય, ઓલો ડબ્બો દોડ્યો જાય, દોડતા 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 જરી જરી ધીમો પડી જાય, પાછું એન્જિન આવે, આમ જોરથી ધક્કો મારે, વળી ડબ્બો દોડ્યો જાય. એમ ઠેલો હતો એ માર્યો છે ને હજી ભગવાનની દયાથી વડીલ સંતોમાં ધર્મ નિયમ દે એવું બધું ખાસ કરતા જાય છે. તો સર્વે વાલા ભક્તો, 5-10 મિનિટની વાર છે. આપણે દીકરાઓની ખાસ અત્યારે થોડીક વાત કરી હતી. આમાં ઘણું બધું આવી ગયું. દીકરાઓ કેવા હોય? મા બાપની સેવા કરે, રુચિ મારીએ ગમતા મારીએ, રુચિ મારીએ ગમતા મારીએ, એવા દીકરા હોય. કઈ માતાએ મહારાજા દશરથ પાસે વરદાન માંગ્યા. આપણે બધું જાણીએ છીએ. સાંજના સમયે મહારાજા મહારાણી કઈકઈના મહેલે પધાર્યા અને વાત થઈ. સાંભળતા હે રામ કરતા ધરતી માથે આળોટવા માંડ્યા. આખી રાત વહી ગઈ. સવારે પ્રભુ શ્રી રામ પૂજામાંથી પધાર્યા. મારા પિતાને આ શું થયું માં? તો કે તારા પિતાને રામ કાંઈ નથી થયું. પણ આટલા બધા દુઃખી? મેં મારી જિંદગીમાં આવા કોઈ દી દુઃખી દેખ્યા નથી. વાત શું હતી? કાંઈ મારો વાંક? નહીં, તારો કાંઈ વાંક નથી. મને કયો માં. જો ભાઈ, તને ખબર છે મારા 2 વરદાનો પૂર્વેના બાકી હતા. કીધું ને મેં માંગ્યા. એમાં એક વરદાન એવું માંગ્યું કે રામને 14 વર્ષ પહેલા વરદાન એ માંગ્યું કે મારા ભરતને અયોધ્યાની ગાદી આપો. કે આ કાંઈ વાંધો નહીં. બીજું શું માંગ્યું માં? બીજું માંગ્યું કે રામને 14 વર્ષ વનવાસ. એ તો સારું કર્યું એમાં, પણ એમને મેં એવું માંગ્યું ને એને આ દુઃખ થાય છે. અરે આવી નાની બાબતમાં મારા પિતાને દુઃખ ન થાય. એ તો તીર તોમર ને તરવારીના ઘા સહન કરનારા છે. હું વનમાં જાઉં એટલી બાબતમાં 14 વર્ષમાં શું? એ બાબતનું દુઃખ મારા પિતાને હોય ને. પણ માં, હું તમને કહું, હું જુવાન છું. જો જુવાન દીકરા કેવા હોય, ચોપાઈ લખી છે. હું જુવાન થયો, લગ્ન થયા, સીતાજી ઘરમાં છે. માં જુવાન દીકરાને મા બાપ પછી જાજુ ટક ન કરે, કાંઈ કહે નહીં. કેવું હોય તો એમ થાય કે છોકરાઓ મોટો થઈ ગયો, ઘરે વહુ, આપણે બીજું શું કહીએ. પણ અમુક બાબત આપણા જીવનની અપલખણ કે કુટેવ કે કાંઈ હોય એ મા બાપને ગમે નહીં, પણ બોલી ન શકે. માં એવી કાંઈ મારા જીવનની વાત હોય તો પછી પેટ છૂટી વાત ક્યાં કરે? પોતાની પત્ની પાસે કરે. અંગના આપદા ઊભી કરે તેથી એકલાને મૂંઝવણ થાય, તોય ઠલવાતી હોય ત્યાં ઠલવાય. આ કોઠાની વાતું કાગડા, પેટની વાતું ક્યાં કહેવાય? એને ચોરે ચર્ચાય નહીં, ચિત્તની વાતું શંકરા. તમને કીધું હોય કે આમ રામ તો બરાબર છે, પણ મને એમ થાય છે કે થોડુંક આમ હોય તો સારું. પણ હવે આપણે જુવાનને શું કહ્યું? વાલા યુવાનો, તમે બધા ખૂબ પિતૃ માતૃ ભક્ત છો. સમાજમાં અનેક એવા યુવાનો પણ હશે કે જેને મા બાપ બહુ કહી શકતા ન હોય. રૂપિયા ખૂબ કમાતો હોય, કોઈ દી મંદિરે, હવેલીએ, શંકરને મંદિરે ચોરે જાતા ન હોય. એ મા બાપને બહુ ન ગમે કે કોક દીક જાતો હોય તો સારું. છોકરાઓમાં એ સંસ્કાર એ પણ બોલાય નહીં પછી, પણ વેદના હોય. આવું કોઈ લાગે કે ભા મોહિતે કછું બળ અપરાધું, મારાથી કંઈક અપરાધ થઈ ગયો છે, એ તમે મને કહો. તો ભગવાન શ્રી રામ
પોતાના જીવન દ્વારા આવું આપણને યુવાનોને, દીકરાઓને શીખવાડે છે કે આવી રીતે રહેવું. ભાઈઓ અરસપરસ કેવા હેતવાળા હોય. વનવાસ રામને હતો, ભરતને નહીં, લક્ષ્મણને નહીં, છતાં લક્ષ્મણજી તૈયાર થયા. ઘણી બધી પ્રભુએ ના પાડી, માતાજીને ના પાડી. છેવટે પ્રભુએ લક્ષ્મણજીને કીધું, તો ભાઈ માતા સુમિત્રા દેવીની રજા લઈ આવો. સુમિત્રા માતા પાસે ગયા. હેઠું જઈને, કેમ બેટા, આજ તો સારા દિવસો છે, હમણાં પ્રભુ શ્રી રામને ગાદીએ બેસાડશે. કેમ? માં, ભગવાન શ્રી રામ અને સીતા માતા વનમાં પધારે છે, તો હું સાથે સેવામાં જાઉં. મને કંઈ ખબર નથી. વનમાં? હા માં, કઈ માતાની ઈચ્છા છે, મારા પિતા પાસે એમણે માગણી કરી. પિતાને ઠીક નથી, પણ પ્રભુ તૈયાર થયા છે, તો હું જાઉં. સુમિત્રા માએ કીધું, બેટા તારે મને પૂછવા આવવાની જરૂર ન હોય, તું તો સેવક છો. જા બાપ જા, પણ જોજે વનમાં કોઈ પણ પ્રભુને તકલીફ ન થાય. તો મેં તને ધાવણ જવડાવ્યું છે, ધ્યાન રાખજે. જીવ દેવો પડે તો દઈ દેજે, પણ જોઈજે. હા, જાઓ. પણ બાપા એક મારી ભલામણ છે. કયો માં? તું પ્રભુની સાથે છો. કામ ક્રોધાદિક દોષો જાગતો હોઈશ ત્યારે ભગવાન સામા હોવાથી નહીં આવે. જ્યાં રામ ત્યાં નહીં કામ, અને જ્યાં કામ ત્યાં નહીં રામ. તુલસી દોનું નવ રહે, રવિ રજની એકઠા. આ દોષો તારામાં દિવસે પ્રભુની હાજરી હોય, દર્શન હોય, પાસે નહીં હોય. પણ બાપા તું રાતે હુઈ જા, અને તને સ્વપ્ન આવે, અને એ સ્વપ્નમાં તને કામના ભાવ થાય, ક્રોધના ભાવ થાય, સ્વાદના ભાવ થાય, તો તારી સેવામાં ભંગ કહેવાય. માટે આજથી ધ્યાન રાખજે, તને સ્વપ્નમાં પણ રાગ, રોષ, ઈર્ષા, મદ, મોહ થાય નહીં. અને તરત લક્ષ્મણજીએ સંકલ્પ કર્યો, માં હું નિંદર કરું તો મને સ્વપ્નો આવે ને, માટે તારી આજ્ઞા હેઠી ન પડે, વેણ હેઠા ન પડે, એટલા માટે આજથી હું પ્રભુ પાછા આવશે ત્યાં સુધી નિંદર નહીં કરું. બસ. વાહ મારા દીકરા, આવા ભાઈઓ રામ અને ભરત, એની શું વાત કરવી. ભગવાનને એટલો બધો ભરતજીમાં હેત. પ્રભુ શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણજી ગંગાજીને કિનારે પધાર્યા, અને ગંગામાં સ્નાન કરતી વખતે ભરદ્વાજ ઋષિએ સંકલ્પ કરાવ્યા. સંકલ્પો આવ્યો, ઓમ શ્રીમદ ભગવતો. એમાં ભરત વર્ષે ભરતખંડે આમ પાણી થઈ જાય. ભરદ્વાજ મુનિએ કીધું, રામ કેમ બે વાર થયું? મહારાજ તમે બોલ્યા ને મારો ભરત વર્ષે ભરતખંડે, મને મારો ભાઈ રામ યાદ આવ્યો. મારા ભાઈ રામની હું શું વાત કરું? ભરત સરીશ કો રામ સ્નેહી, જગ જપ રામ રામ જપજે. એવો મને વાલો છે. હું વનમાં આવ્યો ને, એ મારો ભાઈ રામ મને, મારો ભાઈ ભરત મને મળ્યો નહીં. મામાને ત્યાં ગયો, અને જ્યારે પ્રભુ ચિત્રકૂટ પધાર્યા અને પાછળથી ભરતજી પધાર્યા ચતુરંગીની સેના સાથે, અને ભરતજી બહુ ઉદાસથી લડવા માંડે.
ત્યારે ભરદ્વાજ મુનિએ કીધું, ભરત, આખું જગત રામ રામ કરે છે, એ રામ ભરત ભરત કરે, તું તો પ્રભુને બહુ વાલો છે. આ ભાઈઓમાં આવો સ્નેહ, અરસપરસ. મિત્રો કેવા હોય એ ભગવાન શ્રી રામે સુગ્રીવ અને વાલી વખતે વાત કરી. મિત્ર કેવા કે કુપથ નિવારી સુપંથ ચલાવા, ગુણ પ્રગટ હિ અવગુણ હિ દુરાવા. અવગુણ કાઢે, ગુણ લાવે, દોષ હોય તો બતાવે. મિત્ર અપ્રેરિત હિતમ કુર્યાત, પ્રેરણા વિના ભલું કરે. આપણે ગામડામાં આ કોણ કે મારો દોસ્તાર, દોસ્તાર કહેતા. દોસ્તાર કોને કહેવાય? દોસ્તાર. દોષમાંથી તારે એને દોસ્તાર કહેવાય. પરાયણે પન્નામાં પાઈને ઠઠાડી જાય એને દોસ્તાર ન કહેવાય. ચાલો, આ બધા પાત્રો, મારી બધી કેસેટો, શ્રીમદ ભાગવતજીની આખી કથા, સત્સંગી જીવનની, વિદુર નીતિ, અન્ય આખ્યાનો યુટ્યુબમાં રાજકોટ ગુરુકુળમાં પણ હોય છે. પણ હમણાં થોડાક રીતે આપણે પ્રાઇવેટ કરી નાખી છે. પાછા કહેવું સુધારો વધારો કરીને મૂકશે. જય સ્વામિનારાયણ. સર્વે